શ્રીમદ ભગવદ્ ગીતા આજે 38મો દિવસ. સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે, ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઊભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે, એ સામે ઊભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે. હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી રહ્યા છે. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. હું ઊભો પણ નથી રહી શકતો. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધાને મારીને મને શું લાભ થવાનો? ખરેખર આ તો દુઃખની વાત કહેવાય કે રાજ્ય મેળવવા માટે, ધન મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે હું મારા જ સગા સંબંધીઓને મારવા માટે અહીંયા ઊભો છું. મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. અર્જુન
ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. એ લોકો ભલે ભેગા થઈને મને મારી નાખતા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુન એ જ ક્ષણે એ જ સમયે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા. હું યુદ્ધ નહીં કરું આટલું બોલી અર્જુન રથમાં પોતાના સ્થાન ઉપર પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુનને આવી રીતે નિરાશ થયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આમ નિર્બળ ન બન. તારા મનમાં જે નિર્બળતા છે એ નિર્બળતાનો ત્યાગ કરી દે. તારી નિર્બળતાને છોડી દે. ઊભો થા, યુદ્ધ કર. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ, આવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એના બદલે હું ધનુષ્ય બાણથી એની સામે કેવી રીતે લડી શકું? મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. એટલે મારું કાંઈ કલ્યાણ થાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ તમે મને બતાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવી ડાય વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી એનો શોક કરે છે. જેનું દુઃખ લગાડવું યોગ્ય નથી એનું દુઃખ લગાડે છે. તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે, પણ હકીકતમાં જે જ્ઞાની છે એ ક્યારેય જીવતા કે મરેલાનો શોક નથી કરતા. કારણ કે એ જાણે છે, જે જ્ઞાની છે એ જાણે છે કે શરીર મૃત્યુ પામે છે. શરીરને ધારણ કરનારો આત્મા ક્યારેય મરતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે.
એટલે જન્મ અને મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જન્મ અને મૃત્યુનું દુઃખ લગાડવું યોગ્ય નથી. જો તને એવું લાગતું હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તને એવું લાગતું હોય કે આ બધા લોકોને મારીને તને પાપ લાગશે, તો તું સમબુદ્ધિવાળો થા. જ્યારે તું સમબુદ્ધિવાળો બનીશ ત્યારે તને કોઈ પણ વાતનું પાપ લાગશે નહીં. માટે અર્જુન, તું સમત્વરૂપ યોગને ધારણ કર, તું સમત્વરૂપ યોગી બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સમબુદ્ધિવાળો મનુષ્ય કોને કહેવાય? આ સમત્વરૂપ યોગ શું છે? આ સમત્વરૂપ યોગી કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, ત્યારે એવા મનુષ્યને સમબુદ્ધિવાળો મનુષ્ય કહેવાય છે. અને આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી. માટે અર્જુન, તું સમબુદ્ધિવાળો બન, તું સમત્વરૂપ યોગી બન, તું સ્થિત પ્રજ્ઞ બન. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે, ત્યારે તને પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે અર્જુન, પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું સ્થિત પ્રજ્ઞ બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય? આ સ્થિત પ્રજ્ઞ અવસ્થા શું છે? આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે, જેની બુદ્ધિ સ્થિર છે. પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવા હોય? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ
પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. જે નિર્ભય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિર્ભય છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનો ભય નથી, જે નિર્ભય છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. જેની બુદ્ધિ સ્થિર છે, પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. અને અંતકાળે આ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને, આ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે, એને પરમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અર્જુન, તું સ્થિતપ્રજ્ઞ બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સ્થિતપ્રજ્ઞ બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો. તમે કર્મ કરતા જ્ઞાનને વધારે મહત્વ આપો છો. તો પછી મને યુદ્ધ કરવાનું, આવું ભયાનક કર્મ કરવાનું શા માટે કહો છો? તમે ક્યારેક જ્ઞાનના વખાણ કરો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, તો ક્યારેક કર્મના વખાણ કરો છો કે કર્મ શ્રેષ્ઠ છે. એટલે મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. તમે મારા હિત માટે, તમે મારા કલ્યાણ માટે ગમે તે એક જ બાબત જણાવો કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે. મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું કે પછી કર્મ કરવું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણ કંઈક ને કંઈક કર્મ કરતો જ હોય. જ્યારે મનુષ્ય શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે શુભ કર્મો કરે છે, શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે સારા કર્મો કરે છે, ત્યારે ધીમે ધીમે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, ત્યારે એને જ્ઞાનનો અનુભવ થાય છે. અને જ્યારે આ જ્ઞાનનો લાભ થાય છે, ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શુભ કર્મો તો કરવા જ પડે, સારા કર્મો તો કરવા જ પડે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય શુભ કર્મો જ કરવા જોઈએ. માણસે સારા કર્મો જ કરવા જોઈએ, પણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? માણસની અંદર એવું કોણ છે કે જે એને પાપ કરાવે છે?
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ બંને મહાન પાપી છે. આ કામ અને ક્રોધ આ બંને સૌથી મોટા પાપી છે. એટલે માણસે વહેલી તકે પોતાની અંદર રહેલા આ બે શત્રુઓને ઓળખી લેવા જોઈએ. આ કામ અને ક્રોધ રૂપી આ બે શત્રુઓને ઓળખી લેવા જોઈએ અને એનો નાશ કરી દેવો જોઈએ. અને સારા કર્મો કરીને, શુભ કર્મો કરીને પોતાનું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. પોતાનું કલ્યાણ કરવું એ મનુષ્યના પોતાના હાથની વાત છે. જો મનુષ્ય ઈચ્છે તો ચોક્કસપણે એ પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગ કોને કહેવાય? યોગીનું સ્વરૂપ કેવું હોય? યોગનો અભ્યાસ કેવી રીતે કરાય? મને યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને યોગ વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગાભ્યાસની ઈચ્છા કરનાર મનુષ્ય સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરવું. યોગાભ્યાસ માટે કોઈ એક એકાંત સ્થળ પસંદ કરવું અને ત્યાં જમીન ઉપર આસન પાથરી તેના ઉપર બેસી શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખી નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખી મારું ધ્યાન કરવું. આને જ યોગ કહેવાય છે. આને જ સમાધિ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતા નથી. યોગ શું છે? યોગીનું સ્વરૂપ કેવું હોય એ મને બરાબર સમજાતા નથી. કારણ કે મારું મન સ્થિર નથી. આ મનને સ્થિર કરવું ખૂબ જ કઠિન છે. આ મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. મનને પરમાત્મામાં સ્થિર કરવું ખૂબ જ કઠિન છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનને પરમાત્મામાં સ્થિર કરવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન ખૂબ જ ચંચળ છે. આ ચંચળ મનને વશમાં કરવાનો એક જ ઉપાય છે, અભ્યાસ. વારંવાર અભ્યાસ દ્વારા મનુષ્ય પોતાના મનને પોતાના વશમાં કરી શકે છે અને મનને વશમાં કરીને યોગમાં પ્રયત્ન કરવામાં આવે તો તે યોગમાં સફળ થાય છે. માટે અર્જુન વારંવાર અભ્યાસ વડે તું તારા મનને તારા વશમાં કરી લે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી લીધા પછી કોઈ કારણસર એ યોગી ભ્રષ્ટ થઈ જાય છે.
તો આવા યોગીને કેવી ગતિ મળે છે? મૃત્યુ પછી એ જીવ ક્યાં જાય છે? એનું શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી. આવો યોગ ભ્રષ્ટ સાધક મૃત્યુ પછી એ જીવ કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે. સ્વર્ગલોક જેવા કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે અને ત્યાં ઘણો સમય રહ્યા પછી એનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા તો કોઈ ઋષિકુળમાં એનો જન્મ થાય છે. અને જન્મ લીધા બાદ તે ફરીથી યોગનો અભ્યાસ કરે છે, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધા પછી પરમ પદને પામે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. માટે અર્જુન, યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી. અંતે આવો સાધક પરમ પદને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. માટે અર્જુન, તું યોગી બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું યોગી બન. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોઈક એકાદ વ્યક્તિ જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને મારા સાચા સ્વરૂપને પામી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોઈક એકાદ વ્યક્તિ જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને મારા સાચા સ્વરૂપને પામી શકે છે. આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. સૂર્યદેવે એના પુત્ર વૈવસ્વત મનુને શીખવાડી અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને શીખવાડી. આમ આ બધા રાજઋષિ આ યોગ વિદ્યાને જાણતા હતા, પણ સમય જતા આ બધું ધીમે ધીમે ભૂલાતું ગયું. આજે તું મારો પરમ ભક્ત છો, તું મારો પરમ મિત્ર છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આજે તું મારો પરમ ભક્ત છો, પરમ મિત્ર છો, એટલે આ યોગ વિદ્યા મેં તને શીખવાડી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારો જન્મ તો હમણાં થોડા વર્ષો અગાઉ થયો, જ્યારે સૂર્યદેવનો જન્મ તો ઘણા સમય પહેલા થયો, તો પછી તમે આ યોગ વિદ્યા સૂર્યદેવને શીખવાડી એ વાત હું કઈ રીતે માની લઉં? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. હું એ બધું જાણું છું, પણ તું નથી જાણતો. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું, તેમ છતાં મારી જ માયા વડે જન્મ લઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું, તેમ છતાં મારી જ માયા વડે જન્મ લઉં છું. સાધુ પુરુષોના રક્ષણ માટે,
દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના